રાજ્યમાં ભારે વરસાદના કારણે પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે। આવતીકાલે યોજાનારી પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સિનિયર સર્વેયરની પરીક્ષા મોકૂફ રખાઈ છે। આ સાથે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે। લેબોરેટરી ટેકનિશિયનની જે પરીક્ષા લેવાવાની હતી તે પણ હાલ મોકૂફ રાખવામાં આવી છે। ફિઝિયોથેરાપી અને ફાર્માસિસ્ટની પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે, શું છે અપડેટ? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5 અલગ અલગ કેડરની વર્ગ 3ની પરીક્ષા આવતીકાલે યોજવાની હતી, પણ જો કે રાજ્યભરમાં જે પ્રકારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે પણ વરસાદ પડવાની આગાહી છે, તેના કારણે આ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે હવે પછી નવી તારીખ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। જી ફલ્ગુની। બિલકુલ હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો રાજ્યમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાનું હતું, પરંતુ જે રીતે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, આવતીકાલે પણ વરસાદની આગાહી છે, તેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં વરસાદ મોડો આવ્યો, પણ આવ્યો ત્યારે એવી રીતે આવ્યો કે ચોતરફ પાણી જ પાણી થઈ ગયું છે। અમદાવાદ શહેરમાં 10 ઇંચ વરસાદ પડતા જ નવું અમદાવાદ પાણીમાં ડૂબી ગયું છે। નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણીના નિકાલનો કોઈ રસ્તો જ નથી। અમે આપને 5 એવા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, તે જુઓ। શાંતિપુરા સર્કલની સ્થિતિ જરા જોઈ લો। અહીં પાણી જ પાણી છે। વાહનો પાણીમાં ફસાઈ ગયા છે। શેલા ગામ અને સ્કાય સિટી બંગલો તથા ફ્લેટની પાસેના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ક્લબો 7 રોડ પણ પાણીમાં ડૂબી ગયો છે। વાત કરીએ બોડકદેવ વિસ્તારની, તો ગ્રીનફિલ્ડ બંગલો વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મકરબા વિસ્તારમાં અનેક રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। સિંધુ ભવન રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો આજે સવારથી જ વરસાદ આવ્યો, તેના કારણે અમદાવાદની સ્થિતિ સર્જાય છે, એની સાક્ષી આપતા 5 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। શાંતિપુરા સર્કલ હોય કે પછી બોડકદેવ વિસ્તાર હોય, સિંધુ ભવન રોડ હોય, મકરબા વિસ્તાર હોય, ક્લબો 7નો રોડ હોય, તમામ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। લોકોને ખૂબ જ આજે સવારથી હાલાકી પડી રહી છે અને તંત્રની જે કામગીરી છે, જાણે આજ પાણીમાં ભળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વાહનો પાણીમાં ડૂબી ગયા છે, લોકોને હાલાકી, ટ્રાફિક જામ થયો છે। મકરબાના તો તમામ જાણે રોડ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા। અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો હતો। અમદાવાદ પાણીમાં ડૂબી ચૂક્યું છે, એવા દ્રશ્યો આ દ્રશ્યો અમે આપને ઝી 24 કલાક પર સતત બતાવી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। શિવરંજની વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા। એસટી હાઈવે પર અનેક વાહનો મૂકીને લોકો જતા રહ્યા હતા, કારણ કે વાહનો આગળ ચાલી શકે તેવી સ્થિતિ નહોતી। પાણી ભરાઈ જવાના કારણે તેમના વાહનો પણ બંધ પડી રહ્યા હતા। અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના કારણે જ હાલાકીમાં વધારો થયો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદથી બિલીમોરા રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયા છે। પ્લેટફોર્મ નંબર 1 અને 2ના ટ્રેક પર પાણી ભરાયા છે। બિલીમોરાથી સુરત અને તાપી જતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। તો સતત ભારે વરસાદ અને વરસાદના કારણે કેવી હાલાકી પડી રહી છે, તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બિલીમોરાથી સુરત અને તાપી જતા મુસાફરો પરેશાન છે, કારણ કે પ્લેટફોર્મ સુધી પાણી પહોંચી ગયા છે। નવસારી જિલ્લામાં લગભગ સતત 48 કલાકથી વરસાદ આવી રહ્યો છે। ભારે વરસાદથી બિલીમોરા રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયા છે। પ્લેટફોર્મ નંબર 1 અને 2ના ટ્રેક પર પાણી ભરાયા છે, જેના કારણે ટ્રેન વ્યવહાર પર માઠી અસર થઈ છે અને જે મુસાફરોને બિલીમોરાથી સુરત અથવા તો તાપી સુધી જવાનું છે, તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।